કાશ્મીરથી દિલ્હી માટે પ્રથમ માલવાહક પાર્સલ રેલગાડી સેવાનો થયો પ્રારંભ। જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ સોમવારે કાશ્મીર ખીણથી દિલ્હી માટેની પ્રથમ માલવાહક પાર્સલ રેલગાડીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું। શ્રીનગરના બડગામ રેલવે સ્ટેશનથી આ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સફરજન જેવા નાશવંત ફળો અને અન્ય કૃષિ ઉત્પાદનોને દેશના મુખ્ય બજારો સુધી પહોંચાડવા માટે એક સસ્તો, ઝડપી અને ભરોસાપાત્ર પરિવહન વિકલ્પ પૂરો પાડવાનું છે। આ નવીન માલવાહક સેવા જોઈન્ટ પાર્સલ પ્રોડક્ટ રેપિંગ કાર્ગો સર્વિસ હેઠળ શરૂ કરવામાં આવી છે। 8 ડબ્બાઓ ધરાવતી આ રેલગાડીની કુલ વહન ક્ષમતા લગભગ 180 ટન છે, જેમાં દરેક ડબ્બો 23 ટન માલ સામાન લઈ જઈ શકે છે। આ સેવા શરૂ થવાથી કાશ્મીરથી દિલ્હી સુધી માલ પહોંચાડવાનો સમય નોંધપાત્ર રીતે ઘટશે અને પરિવહન ખર્ચમાં પણ ઘટાડો થશે, જેનો સીધો લાભ સ્થાનિક ખેડૂત અને વ્યાપારીઓને મળશે। આ પ્રસંગે ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જણાવ્યું, આ સેવા સ્થાનિક અર્થતંત્રને મોટો વેગ આપશે। તેમણે ઉમેર્યું કે ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય રાજમાર્ગ વારંવાર બંધ થઈ જવાથી ફળ ઉત્પાદકોને ભારે નુકસાન થતું હતું, પરંતુ હવે આ રેલ સેવા એક વિશ્વસનીય વિકલ્પ પૂરો પાડશે। તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનતા કહ્યું કે આ પહેલથી હજારો ખેડૂતની આવકમાં વધારો થશે અને પ્રદેશના કૃષિ અર્થતંત્રને મજબૂતી મળશે। भारतीय रेलवे और माननीय प्रधानमंत्री जी का बहुत आभारी हूँ। रैपिड कार्गो सर्विस यहाँ से प्रारंभ हुई है और प्रतिदिन करीब 23-24 टन सेब या बाकी भी पेरिसेबल गुड्स यहाँ से ट्रांसपोर्ट होकर के नेक्स्ट डे दिल्ली पहुँचे। मैं मानता हूँ कि यहाँ के आर्थिक उन्नयन में इस ट्रेन का बड़ा योगदान होगा। आए दिन हम देखते हैं कि टोपोग्राफी के कारण, भारी बारिश के कारण नेशनल हाईवे कभी कभी बंद हो जाती है। इससे काफ़ी फ्रूट ग्रोवर्स को नुकसान हो रहा था। मैं समझता हूं कि आने वाले कुछ दिनों में एक बहुत ही बेहतर परिवहन की सुविधा रेलवे ने प्रारंभ की है। मैं रेलवे भारतीय रेल को धन्यवाद देता हूं और मुझे लगता है कि इससे जहां जम्मू कश्मीर का एकीकरण होगा, वहीं कम लागत में